નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 29મી ડિસેમ્બર અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકન સરકાર હવે સફાળી જાગી ગઈ છે. ગુજરાતીઓ જે રીતે અમેરિકા પહોંચી રહ્યા છે તેની જાણ થઈ ગઈ છે, જેથી ટ્રમ્પ સરકાર દ્વારા જે રીત અપનાવવામાં આવી રહી છે તે જાણી લેવી જોઈએ, જેથી ગુજરાતીઓના કરોડો રૂપિયા બચી જાય તેમ છે. આ સિવાય વાત કરીશું અમેરિકામાં ગુજરાતીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં હવે આતંકવાદીઓ પહોંચી ગયા છે. 4 જેટલા તો લોસ એન્જલ્સમાંથી પકડાઈ ગયા છે, પરંતુ આતંકવાદીઓ કંઈક મોટું કરવાના હોવાની આગાહી થતાં વિશ્વભરની સાથે અમેરિકામાં પણ નવા વર્ષની ઘણી પાર્ટીઓ કેન્સલ થઈ ગઈ છે. તો ગુજરાતીઓએ ટ્રમ્પ સરકારે જે પાર્ટીઓ પ્રતિબંધિત કરી છે ત્યાં જવાની ભૂલ ન કરવી. આ સિવાય તમામ વિગતે વાત કરીશું. તો ઉપરાંત જોઈએ કે અમેરિકામાં રહેતા ભારતીય ગ્રુપ દ્વારા FBI-ને એક પિટિશન આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં રહેતા ભારતીયો 2026ના વર્ષમાં સલામત નથી. નરસંહાર ભારતીયોનો જાહેરમાં થાય તેવી ભીતિ એટલે કે દુઃખ દર્શાવવામાં આવતા અમેરિકન સરકાર હલી ગઈ છે. આ બાબતે ગુજરાતીઓએ શું કરવું, આ તમામ માહિતીઓ જાણવા માટે ચાલો જોઈએ આ વિડીયો વિસ્તાર. માત્ર એક પાસપોર્ટ સાઇઝનો ફોટો બદલવા માટે કોઈ 95 લાખ રૂપિયા ખર્ચી શકે કે લઈ શકે? ગુજરાતના કડી અને કલોલના રસ્તાઓ પરથી શરૂ થતો આ ખતરનાક ખેલ આફ્રિકાના મોરોક્કો થઈને કેનેડાની બર્ફીલી સરહદો સુધી કેવી રીતે પહોંચે છે? શું ખરેખર 1 કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા જવું એ સપનું છે કે પછી જિંદગીની સૌથી મોટી ભૂલ? જાણો આજે કેવી રીતે ફરી એકવાર આફ્રિકન લાઇન સક્રિય થઈ છે અને સેંકડો ગુજરાતી યુવાનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ગુજરાતથી અમેરિકા જવાની જે ઘેલછા છે તેને પૂરી કરવા માટે હવે આફ્રિકન લાઇન ફરી એકવાર જોર પકડી રહી છે. વર્ષ 2025માં જ્યારે મેક્સિકોનો રસ્તો મુશ્કેલ બન્યો ત્યારે એજન્ટોએ મોરોક્કો કેનેડા માર્ગ નામનો નવો કિમિયો શોધી કાઢ્યો. આ આખી પ્રક્રિયા દિલ્હી અથવા મુંબઈથી શરૂ થાય છે, જ્યાંથી અસલી પાસપોર્ટ પર મોરોક્કોના વિઝા લેવામાં આવે છે. મોરોક્કોના વિઝા ભારતીયોને ઓનલાઈન એટલે કે ઈ વિઝા તરીકે માત્ર 3 થી 5 દિવસમાં મળી જાય. ત્યાં પહોંચ્યા પછી અસલી ખેલ શરૂ થાય, જેમાં પાસપોર્ટમાં ફોટો બદલવાના નિષ્ણાત એજન્ટો એરપોર્ટ પર પુશિંગ કરે, બોર્ડિંગ પાસમાં છેડછાડ કરે, ગુજરાતી યુવાનોને કેનેડાની ફ્લાઇટમાં બેસાડે. કેનેડા પહોંચ્યા પછી ત્યાં અસાયલમ એટલે કે રાજકીય આશ્રય માંગવાની તાલીમ આપવામાં આવે. પછી ટોરન્ટોથી વેનકુવર થઈને અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવામાં આવે. આ રસ્તો મેક્સિકો કરતાં ઝડપી છે. માત્ર 1 થી 2 અઠવાડિયામાં અમેરિકા પહોંચાડી દેવામાં આવે, પરંતુ તેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. પહેલા જે કામ 65 થી 70 લાખમાં થતું તેના હવે એજન્ટો 90 થી 95 લાખ રૂપિયા વસૂલ કરે છે. ગુજરાતમાં કડી અને કલોલના એજન્ટો જે પહેલા જેલની હવા ખાઈ આવ્યા છે તેઓ ફરીથી સક્રિય થઈ ગયા છે અને નકલી પાસપોર્ટ એટલે કે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં કલર કામના એક્સપર્ટ બની ગયા છે. આંકડાઓ જોઈએ તો વર્ષ 2025માં અત્યાર સુધીમાં 10,300થી વધુ ગુજરાતીઓ પકડાયા છે અને ફેબ્રુઆરી મહિનામાં જ 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરીને ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્રની કડકાઈને કારણે વર્ષ 2026માં આ રસ્તો વધુ ખતરનાક બનવાનો છે, કારણ કે ટ્રમ્પ સરકારને ખબર પડી ગઈ છે હવે અસાયલમ મેળવવું કે વર્ક પરમિટ મેળવવી લગભગ અશક્ય બની જશે. જો કોઈ વ્યક્તિ પકડાઈ જાય અને તેને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરવામાં આવે તો એજન્ટો 1 રૂપિયો પણ પરત કરતા નથી, જેના કારણે પરિવારો કરોડો રૂપિયાના દેવામાં ડૂબી જાય છે. કેનેડા US ક્રોસિંગમાં 99% ઘટાડો થયો હોવા છતાં એજન્ટો ખોટા સપના બતાવી યુવાનોને ફસાવે છે. દિલ્હી પોલીસે પણ 100થી વધુ એજન્ટોની ધરપકડ કરી છે, છતાં આ કાળો કારોબાર અટકવાનું નામ નથી લેતો. અમેરિકાના મોટેલ અને આઈટી સેક્ટરમાં
કાનૂની રીતે ગયેલા ગુજરાતીઓ ભલે સફળ હોય, પણ આ ગેરકાયદેસર ઇમિગ્રેશન હવે આર્થિક અને માનસિક તણાવનું કારણ બની રહ્યું છે. યુવાનોએ સમજવું પડશે કે આ લાઈન હવે સુરક્ષિત નથી અને 2026માં આવનારી કડકાઈ તમારા તમામ સપના રોળી નાખશે. માટે કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ. અમેરિકામાં જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે તે લોસ એન્જલસ, ન્યુયોર્ક, ન્યૂ જર્સી અને શિકાગો, ટેક્સાસ સહિતના વિસ્તારમાં વસતા લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે વર્ષ 2026ના સ્વાગત માટે દુનિયાભરમાં થતી રોશની અને ધૂમધામ પાછળ એક ખતરનાક ખતરો છુપાયેલો છે. અમેરિકાના રણમાં આતંકીઓની ધરપકડથી લઈને પેરિસ અને સિડનીના રસ્તાઓ પર મચેલા હાહાકાર સુધી કેમ પશ્ચિમી દેશો આ વખતે નવા વર્ષની ઉજવણી કરતા ડરી રહ્યા છે? શું ખરેખર અમેરિકા અને દુનિયાના સૌથી સુરક્ષિત ગણાતા શહેરો પર કોઈ મોટું આતંકી સંકટ તોળાઈ રહ્યું છે? જાણો આજના વિશેષ અહેવાલમાં કે કેમ આખું વિશ્વ આ વખતે ફફડાટમાં છે. નવા વર્ષની ઉજવણી એટલે કે ન્યૂ યર સેલિબ્રેશન માટે જ્યારે આખી દુનિયા તૈયારી કરી રહી છે, ત્યારે જ સુરક્ષાની ચિંતાઓને કારણે એક પછી એક મોટા કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે. 2026ના આ નવા વર્ષમાં આતંકવાદી જોખમો એટલે કે ટેરર થ્રેટ્સ અને ભીડ વ્યવસ્થા એટલે કે ક્રાઉડ મેનેજમેન્ટ સંબંધિત ચિંતાઓને લીધે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં સરકારોએ સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક બનાવી દીધી છે. અમેરિકાના લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા મોઝાવે ડેઝર્ટમાંથી FBI અને જસ્ટિસ વિભાગે 15 ડિસેમ્બર 2025ના રોજ ટર્ટલ આઇલેન્ડ લિબરેશન ફ્રન્ટ નામના એક જલદ જૂથના 4 સભ્યોની ધરપકડ કરી છે. આ લોકો લોસ એન્જલસમાં પાઇપ બોમ્બ અને હથિયારોથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે આ પ્લોટ નિષ્ફળ ગયો છે, છતાં શિકાગો, ન્યૂ ઓર્લિયન્સ જેવા શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ફ્રાન્સની રાજધાની પેરિસની વાત કરીએ તો ત્યાંના મેયરે ચેમ્પ્સ એલિસીસ પર થનારા લાઈવ કોન્સર્ટને રદ કરી દીધો છે. પોલીસનું કહેવું છે કે ત્યાં તોફાનો અને ભીડને કારણે અશાંતિ ફેલાઈ શકે છે. પેરિસમાં મુસ્લિમ વસાહતીઓના ઉપદ્રવોને કારણે સુરક્ષા એજન્સીઓ ખૂબ જ ચિંતિત છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તો સ્થિતિ વધુ ગંભીર છે, કારણ કે 14 ડિસેમ્બરે બોન્ડી બીચ પર યહૂદી સમુદાય વિરુદ્ધ એક જીવલેણ હુમલો થયો, જેમાં અનેક લોકોના મોત થયા છે. આ હુમલા બાદ ત્યાંની વેવરલી કાઉન્સિલે તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. જાપાનના ટોક્યોમાં પણ ભીડને કારણે થતી દુર્ઘટનાઓ રોકવા માટે સતત 6ઠ્ઠી વખત કાઉન્ટડાઉન ઇવેન્ટ રદ કરવામાં આવ્યો. પશ્ચિમી દેશોમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણીઓ પરંપરાગત ઉત્સાહને બદલે સાવચેતી અને ડરના ઓથાર હેઠળ જોવા મળી રહી છે. સરકારો ભલે આતંકી હુમલાનો સીધો ઉલ્લેખ નથી કરતી, પરંતુ વિશ્વસનીય સ્ત્રોતો એટલે કે રિલાયબલ સોર્સિસ મુજબ આ બધું જ તકેદારીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. 2024ના પેરિસ ઓલિમ્પિક્સ અને મધ્ય પૂર્વીય તણાવોને કારણે આ જોખમ વધી ગયું છે. અમેરિકામાં પકડાયેલા આતંકીઓ પાસેથી IED અને અનેક વિસ્ફોટકો મળી આવ્યા છે, જે ઇમિગ્રેશન એજન્ટ્સ અને મોટા બિઝનેસ ટાર્ગેટ બનાવવાના હતા. યુરોપમાં પણ આર્થિક અને સામાજિક અસરોને ધ્યાનમાં રાખીને હોંગકોંગ અને બેલગ્રેડ જેવા શહેરો હવે વર્ચ્યુઅલ સેલિબ્રેશનને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બધી રદ થવાની કારણે પર્યટન ઉદ્યોગ એટલે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે. લોકોમાં ભય અને વિભાજન વધી રહ્યું છે. છતાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર જેવા અમુક સ્થળોએ હજુ પણ ઉજવણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. એક તરફ દુનિયા નવા વર્ષને વધાવવા આતુર છે, તો બીજી તરફ આતંકી સંગઠનો આ ભીડને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ વર્ષની સુરક્ષા વ્યવસ્થા એ વાતનું પ્રતીક છે કે હવે આપણે સુરક્ષાના એક નવા અને પડકારજનક યુગમાં જીવી રહ્યા છીએ. ભવિષ્યમાં વધુ મજબૂત ઇન્ટેલિજન્સ,
અને સુરક્ષા વ્યવસ્થા જ આવા ખતરાને રોકી શકશે. જેથી અમેરિકામાં વસતા ગુજરાતીઓએ ટ્રમ્પ સરકાર જે નિયમો અને જે જગ્યાએ ઉજવણી કરવાનું જાહેર કરે ત્યાં જ ઉજવણી કરવી, નહીતર તમારા પર જોખમ તોળાયેલું છે તે ક્યારેય ભૂલવું નહીં. અમેરિકામાં વસતા 5 મિલિયન એટલે કે 50 લાખ ભારતીયોનું અસ્તિત્વ હવે જોખમમાં છે. જે અમેરિકાને ભારતીય ટેલેન્ટે બેઠું કર્યું, આજે એ જ ધરતી પર ગો બેક ઇન્ડિયાના નારા કેમ ગુંજી રહ્યા છે? શું ટ્રમ્પની નવી ઇમિગ્રેશન પોલિસી ભારતીયો માટે વરદાનને બદલે અભિશાપ બની ગઈ છે? કઈ રીતે કાશ પટેલ અને વિવેક રામાસ્વામી જેવા દિગ્ગજો પણ નફરતની આગમાં હોમાઈ રહ્યા છે? આ વિડીયોમાં જુઓ કેવી રીતે એક પિટિશનથી આખું અમેરિકા હલી ગયું છે. અમેરિકામાં અત્યારે ભારતીય અમેરિકન્સ પ્રત્યે નફરતનો એક એવો જ્વાળામુખી ફાટ્યો છે જેણે લાખો પરિવારોની ઊંઘ ઉડાડી દીધી છે. વર્ષ 2025માં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ ઇમિગ્રેશન પોલિસી એટલે કે દેશ નિકાલની નીતિઓ એટલી કડક બની ગઈ છે કે કાયદેસર રીતે રહેતા ભારતીયો પણ હવે ફફડી રહ્યા છે. ખાસ કરીને H-1B વિઝા પર જે $1 લાખ જંગી ફી વધારવામાં આવી છે તેણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સની કમર તોડી નાખી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ફેસબુક પર જોબ ચોરી અને સસ્તા મજૂર જેવા હેશટેગમાં 300%નો ઉછાળો આવ્યો છે. નવાઈની વાત તો એ છે કે જે ભારતીયોએ ચૂંટણીમાં ટ્રમ્પને ટેકો આપ્યો હતો તેમાંથી 40% લોકો હવે પોતે જ અસુરક્ષિત હોવાનો અનુભવ કરી રહ્યા છે. આ માહોલ એટલો ઝેરી બની ગયો છે કે 27 ડિસેમ્બર 2025ના રોજ ઇન્ડિયન અમેરિકન એડવોકસી કાઉન્સિલ દ્વારા FBI-ને એક ઇમરજન્સી પિટિશન સોંપવામાં આવી છે. આ પિટિશનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન ફેલાતી આ નફરત હવે જીનોસાઇડલ રેટિકલ એટલે કે નરસંહારની ઉશ્કેરણી જેવી ખતરનાક બની ગઈ છે. FBIના નવા ડિરેક્ટર કાશ પટેલ હોય કે પછી વિવેક રામાસ્વામી અને JD વાન્સના પત્ની ઉષા વેલ્સ, આ ઉચ્ચ પ્રોફાઇલ ભારતીય ચહેરાઓને પણ ટ્રમ્પના જ કટ્ટર સમર્થકો દ્વારા હિન્દુ ઇન્ફિલ્ટ્રેટર અને ગદ્દાર કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2025માં H-1B અરજીઓમાં 20%નો મોટો ઘટાડો નોંધાયો છે અને TCS તથા ઇન્ફોસિસ જેવી ભારતીય કંપનીઓના વિઝા 30% જેટલા ઘટી ગયા છે. આંકડાઓ કહે છે કે અમેરિકાના ટેકનોલોજી સેક્ટરમાં ભારતીયોનો ફાળો 10% GDP જેટલો છે. તેમ છતાં 2025માં હેટ ક્રાઇમ્સ એટલે કે નફરતથી પ્રેરિત ગુનાઓમાં 20%નો વધારો થયો છે. મેયર અને અધિકારીઓ ભલે શાંતિની વાતો કરતા હોય, પરંતુ જમીની હકીકત એ છે કે 3000થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેની અસર લીગલ વર્કર્સ પર પણ પડી રહી છે. ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલના રાજીવ શર્માએ ચેતવણી આપી છે, જો સોશિયલ મીડિયા પરથી આ નફરત ફેલાવતી પોસ્ટ દૂર કરવામાં નહીં આવે તો અમેરિકામાં મોટી હિંસા ફાટી નીકળી શકે છે. અમેરિકા જે ઇમિગ્રન્ટ્સના દેશ તરીકે ઓળખાતું હતું તે હવે અમેરિકા ફર્સ્ટના નામે 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. ભારત સરકારે પણ વોશિંગ્ટન સાથે આ બાબતે ગંભીર ચર્ચા શરૂ કરી છે, કારણ કે જો આ સ્થિતિ વણસશે તો ભારત અને અમેરિકા વ્યાપારિક સંબંધો પર અસર પડી શકે છે અને એ અસર માઠી હશે. અત્યારે તો દરેક ભારતીય અમેરિકન એક જ સવાલ પૂછી રહ્યો છે, શું તેમનું અમેરિકન ડ્રીમ હવે એક દુઃખ સ્વપ્ન સમાન બની રહેશે? દોસ્તો, આવનારો સમય જ કહેશે કે શું થશે, પરંતુ અમારી સાથે જોડાયેલા રહેવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો.